આજે છેલ્લું આપણું પ્રક્રિયા ચાલુ થશે ઓક્સિડેશન અને રિડક્શન. આ લાસ્ટ પ્રક્રિયા છે, છેલ્લો દિવસ, છેલ્લી વિડિયો, બરાબર. તો આગળની જેટલી વિડિયો આખું ચેપ્ટર અહીંયા પતી જશે. હું તમને એક જ વસ્તુ છેલ્લે એન્ડમાં કહીશ, બરાબર. એ થોડી તમારે જાતે કરવાની રહેશે, બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર. તો આ પ્રક્રિયા આપણે ધોરણ 9 માં ઘણી વાર આવી છે, પણ 10 માં એક જ દિવસ થોડી વધારે આવી છે, બરાબર. તો નંબર 4 છેલ્લી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શન પહેલા એક વસ્તુ સમજીએ કે ઓક્સિડેશન એટલે શું. ચલો, ઓક્સિડેશન એટલે શું? તો જે પ્રક્રિયામાં વ્યાખ્યા, જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતું હોય, જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન શું થતું હોય, દૂર થતું હોય, એ પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો શું વ્યાખ્યા? જે પ્રક્રિયામાં અક્ષર ઉપર ના બરાબર, અક્ષર બરાબર છે. તો જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય, એટલે ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન શું થતો હોય, દૂર થતો હોય, અથવા હાઇડ્રોજન શું થાય, દૂર થાય, તે પ્રક્રિયા શું કહેવાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. એક ઉદાહરણ જોઈએ તો કે કાર્બન, એમાં હું શું કરું છું? ઓક્સિજન ઉમેરું છું. ચલો, તો કાર્બન અને ઓક્સિજન બધા ખબર છે. આખી પ્રક્રિયા યાદ કરો. સંયોગીકરણ યાદ આવે છે? સંયોગીકરણની પહેલી પ્રક્રિયા કોલસાનું દહન. કાર્બન એટલે કોલસો, કોલસોનું દહન, દહન એટલે ઓક્સિજન. તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો તમે જુઓ, અહીં કાર્બન જોડે કેટલા ઓક્સિજન હતા? કાર્બન જોડે કેટલા ઓક્સિજન કેટલા હતા? આની જોડે, આના નહીં, આની જોડે કેટલા ઓક્સિજન હતા? એક બી નહીં. જ્યારે અહીંયા કેટલા ઓક્સિજન છે? 0. અહીંયા કેટલા છે ઓક્સિજન? 2 ઓક્સિજન છે. કેટલા છે? 2 ઓક્સિજન. તો એનો મતલબ ઓક્સિજનનો શું થયો? ઉમેરો થયો. ઓક્સિજનનો શું થયો? 0 માંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો ઓક્સિજનનો ઉમેરો થયો. આ પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એ પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ચલો બીજી એક પ્રક્રિયા જોઈએ. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન તો શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ જોડે કેટલા ઓક્સિજન છે? 0. અને પ્રક્રિયા થઈ, મેગ્નેશિયમ જોડે કેટલા ઓક્સિજન આવી છે? 1. તો 0 માંથી કેટલા થયા? 1. આ ઓક્સિજન નીકળ્યો. અત્યારે મેગ્નેશિયમ જોડે કેટલા ઓક્સિજન હતા? 0. પ્રક્રિયા થઈ કેટલા ઓક્સિજન આવી છે? 1. તો ઓક્સિજનનો શું થાય છે? ઉમેરો થાય છે. તો આ પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. અથવા હાઇડ્રોજન શું થાય? દૂર થાય. હાઇડ્રોજન શું થશે? દૂર થશે. એવી કોઈ પ્રક્રિયા જે આપણે હમણાં સમજીશું. તો હાઇડ્રોજન દૂર થાય એવી પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા.
એના પછી આવે છે ઓક્સિડેશન કરતા. તો જે પદાર્થનું ઓક્સિડેશન થયું છે, ચલો વિચારો આ એક પ્રક્રિયા છે, આ રીતે કરવાની, ચલો નીચે વાળી આ એક પ્રક્રિયા છે, આમાં કોનું ઓક્સિડેશન થયું? આનું થયું કે આનું થયું? મેગ્નેશિયમ નું થયું ઓક્સિડેશન, મેગ્નેશિયમ નું શું થયું? ઓક્સિડેશન થયું. તો જે પદાર્થનું ઓક્સિડેશન થયું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. એકદમ શોર્ટ ભાષામાં સમજાય. ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા થોડી અલગ છે, પણ આપણે આ શોર્ટ ભાષામાં સમજશું કે જે પદાર્થનું ઓક્સિડેશન થયું હોય, મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું, તો એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. જે પદાર્થનું જે પદાર્થનું ઓક્સિડેશન થયું હોય તેની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. આ સમજો બરાબર. ચલો ઉપરવાળા ઓક્સિડેશન કરતા કોણ હશે? ઓક્સિજન. કોનું ઓક્સિડેશન થયું? કાર્બનનું. એની બાજુમાં કોણ છે? એની બાજુમાં શું કોણ છે? ઓક્સિજન. તો આ કોણ કહેવાશે? ઓક્સિડેશન કરતા. કોણ કહેવાશે? ઓક્સિડેશન કરતા. ચલો એક વખત લખી કાઢો, વિડિયો પોસ્ટ કરજો, લખી કાઢો, પછી એક વસ્તુ આપણે કહીએ, વિડિયો પોસ્ટ કરી લખી કાઢો. ચલો આગળ. વિસ્થાપન પ્રક્રિયા દેખાય છે તમે તો મેગ્નેશિયમે કોપરને શું કર્યું? દૂર કર્યો અને પોતે કોને જોડાઈ ગયો? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન જોડાઈ ગયો. બીજી રીતે ઓક્સિડેશન પ્રક્રિયાની કહેવાશે. તમે જો મેગ્નેશિયમ જોડે કેટલા ઓક્સિજન હતા? એક બી નહીં. અત્યારે તો કેટલા ઓક્સિજન છે? 0. પછી કેટલા ઓક્સિજન થઈ જાય છે? 1. તો તમે જો શું થયું કહેવાશે? ઓક્સિડેશન થયું કહેવાશે. બરાબર. ચલો તો મને બરાબર. તો મને વિચારી કહેજો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કોણ? ફરી વ્યાખ્યા તમારા સામે છે. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કોણ? ફરીથી વ્યાખ્યા કીધું, જે પદાર્થનું ઓક્સિડેશન થયું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. તો અહીં ઓક્સિડેશન કરતા કોણ થશે? કોપર ઓક્સાઇડ. આને કોણ કહેવાશે? ઓક્સિડેશન કરતા. બોર્ડનો આ વખતે બોર્ડનો 1 માર્કનો પહેલો જ ખાલી જગ્યા, પહેલી જ ખાલી જગ્યા. તો પહેલો જે MCQ એક વાક્યનું હતું પૂછ્યું હતું, આમાંથી ઓક્સિડેશન કરતા કોણ? એક પ્રક્રિયા રીતે આપી દીધી, એમાંથી ઓક્સિડેશન કરતા કોણ? તો જેનું ઓક્સિડેશન થયું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું, હા, તો એની બાજુમાં જે પદાર્થ છે એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા.
पड़ेगी खबर फाइनल चलो रिडक्शन बराबर तो આખું ઓક્સિડેશન કેવું એ ફોટો બનાવું નાનો જો ઓક્સિડેશન માં શું થાય ઓક્સિજન નો ઉમેરો થાય છે ઓક્સિજન નો શું થાય છે ઉમેરો થાય છે જ્યારે હાઇડ્રોજન શું થાય છે દૂર થાય છે જ્યારે રિડક્શન આખું આના કરતા ઉલટું આખું ઊંધું શું તો જે પ્રક્રિયામાં हाइड्रोजन નો શું થતો હોય ઉમેરો થતો હોય હાઇડ્રોજન ઉમેરાય હાઇડ્રોજન શું થાય ઉમેરાય तो શું કહે છે તો જે પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન શું થતો હોય દૂર થતો હોય હાઇડ્રોજનનો શું થતો હોય ઉમેરો થતો હોય અથવા ઓક્સિજન શું થતું હોય દૂર થતું હોય તે પ્રક્રિયાને શું કહેવાય છે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે આના કરતા આખું ઊંધું રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન શું થાય છે ઓછો થાય છે અને હાઇડ્રોજન શું થાય છે ઉમેરાય છે કોટો ખાલી વખત યાદ રાખી દો એટલે તમને ઓટોમેટિક વ્યાખ્યા આવડશે પરીક્ષા વ્યાખ્યા બી પૂછાય છે તફાવત બી પૂછાય છે બરાબર તો જે પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય શબ્દ વચ્ચે અથવા વાપરવો અને ના વાપરવો અથવા શબ્દ વાપરવો અથવા ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને શું કહેવાય છે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે શું કહેવાય છે તે પ્રક્રિયાને શું કહેવાય છે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે પડી ગઈ ખબર બધા આટલા સુધી 100% ચલો નેક્સ્ટ બરાબર આગળ ચલો તો એકાદ ઉદાહરણ લઈએ तो कॉपर ऑक्साइड है बराबर एनी હું હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરું છું તો મને મળે છે કોપર હાઇડ્રાઇડ શું મળે છે કોપર હાઇડ્રાઇડ અને ઓક્સિજન શું થાય છે છૂટું પડે છે તો આ પ્રક્રિયા જુઓ બરાબર તો ધ્યાનથી જોજો આના જોડે કેટલા હાઇડ્રોજન હતા 0 અહીંયા કોઈ હાઇડ્રોજન દેખાય તમને નથી દેખાતું કોઈ બી હાઇડ્રોજન છે આના જોડે નથી કેટલા હાઇડ્રોજન છે 0 હાઇડ્રોજન છે પ્રક્રિયા થઈ આના જોડે કેટલા હાઇડ્રોજન આવે છે એક હાઇડ્રોજન છે પ્રક્રિયાથી શું થયું તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો શું થાય છે ઉમેરો થાય છે હાઇડ્રોજનનો શું થાય છે ઉમેરો થાય છે તો આ પ્રક્રિયા શું કહેવાશે રિડક્શન પ્રક્રિયા કહેવાશે તમે જુઓ આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો શું થયું ઉમેરો થયો તો આ પ્રક્રિયા શું કહેવાશે રિડક્શન પ્રક્રિયા કહેવાશે એ જ રીતે આવશે રિડક્શન કરતા શું આવશે રિડક્શન કરતા તો રિડક્શન કરતા એટલે શું ધ્યાન બરાબર તો એક વસ્તુ વિચારીએ
કે હમણાં જે આપણે ઓક્સિડેશન કરતા શીખવાડ્યું બરાબર કે જે પ્રક્રિયાનું થોડી ભૂલ થઈ ગઈ ફરીથી જણાવો તો હમણાં ઓક્સિડેશન કરતા શીખવાડ્યું જે પદાર્થનું ઓક્સિડેશન થતું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે ઓક્સિડેશન કરતા સેમ વ્યાખ્યા રિડક્શન કરતાની પણ શું આવી જશે જે પદાર્થનું રિડક્શન થતું હોય તેની બાજુવાળા પદાર્થને રિડક્શન કરતા કહે છે ફરીથી જે પદાર્થનું રિડક્શન થતું હોય તેની બાજુવાળા પદાર્થને રિડક્શન કરતા કહેવાય છે એની બાજુમાં જે પદાર્થ રહેલો હોય એને શું કહેવાશે રિડક્શન કરતા પડી ખબર તો આ પ્રક્રિયા જુઓ આમાં કોનું રિડક્શન થયું વિચારો કોનું રિડક્શન થયું આનું રિડક્શન થયું કોપર ઓક્સાઇડ આખા આનું રિડક્શન થયું કે નહીં ચલો તો રિડક્શન કરતા કોણ કહેવાશે એની બાજુવાળો એટલે કોણ કહેવાશે હાઇડ્રોજન કહેવાશે કોણ કહેવાશે હાઇડ્રોજન જેનું રિડક્શન થયું હોય એની બાજુવાળાને શું કહેવાશે રિડક્શન કરતા પડી ખબર 100% બધાને ફાઇનલ ચલો તો આ તો રિડક્શન હવે છેલ્લી વસ્તુ આવે છે તો પહેલા લખી કાઢો બધા વિડિયો પોઝ કરો વિડિયો સ્ટોપ કરો લખી કાઢો ચલો રેડોક્સ પ્રક્રિયા છેલ્લી પ્રક્રિયા આપણા ચેપ્ટરની ચલો દરેક જણા ધ્યાન આપો રેડોક્સ તો રેડોક્સ પ્રક્રિયા શું છે તો તમે નામ જો આનું ઇંગ્લિશ લખો રેડોક્સ લાલ રેડ લાલ ઓક્સ એટલે આંખો એવું લાલ આંખો ના ધ્યાન આપો રેડોક્સ તો રિડક્શન માંથી આ લોકોએ લઈ લીધું RED રિડક્શન માંથી આ લોકોએ શું લઈ લીધું RED અને ઓક્સિડેશન માંથી શું લઈ લીધું ઓક્સ એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન બી થતું હોય અને રિડક્શન બી થતું હોય એવી પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઓક્સિડેશન તથા રિડક્શન ઓક્સિડેશન તથા રિડક્શન બંને થાય તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે તે પ્રક્રિયાને શું કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા કહેવાય પડી ગઈ ખબર બધાને જે પ્રક્રિયામાં ઓક્સિડેશન બી થતું હોય અને રિડક્શન બી થતું હોય તો કે સાહેબ એવી કઈ પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન બી થાય રિડક્શન બી થાય ચલો એક ઉદાહરણ તમને સમજાવું तो क्या चलो हम पहले જોઈએ तो एक प्रक्रिया है कि कॉपर ऑक्साइड हाइड्रोजन સાથે પ્રક્રિયા કરી તો કોપર હાઇડ્રાઇડ બન્યું અને પાણી બન્યું
હાઇડ્રોજન કેટલા છે અહીંયા આ જગ્યાએ હાઇડ્રોજન કેટલા છે 0 છે કેટલા છે 0 છે અહીંયા હાઇડ્રોજન કેટલા છે 0 છે અહીંયા હાઇડ્રોજન કેટલા આવી ગયા 1 તો એવી પ્રક્રિયા શું કહેવાય આપણે કીધું તો હાઇડ્રોજનનો શું થયો ઉમેરો થયો હાઇડ્રોજનનો શું થયો ઉમેરો થયો તો એવી પ્રક્રિયા શું કહેવાશે રિડક્શન પ્રક્રિયા કહેવાશે તો અહીંયા શું થયું રિડક્શન થયું સોરી આનું ચલો આની જોડે કેટલા ઓક્સિજન છે આ જે પદાર્થ છે અહીંયા કેટલો ઓક્સિજન છે એક બી નથી 0 ઓક્સિજન છે દેખાય તમને કે ઓક્સિજન નથી પ્રક્રિયા થઈ આના જોડે કેટલા ઓક્સિજન આવી ગયા એક ઓક્સિજન આવી ગયો પ્રક્રિયાથી આના જોડે કેટલા ઓક્સિજન આવી ગયા હાઇડ્રોજન જોડે કેટલા ઓક્સિજન આવી ગયા એક ઓક્સિજન આવી ગયો તો ઓક્સિજનનો શું થયો ઉમેરો તો ઓક્સિજનનો શું થયો ઉમેરો થયો તો અહીંયા આગળ શું થયું ઓક્સિડેશન થયું ત્યાં આગળ શું થયું ઓક્સિડેશન થયું તો અહીંયા આગળ શું થયું તમે જો ઓક્સિડેશન થયું તો આ પ્રક્રિયામાં રિડક્શન भी થાય છે અને ઓક્સિડેશન भी થાય છે તો આવી પ્રક્રિયા શું કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે બહુ જ અલગ પ્રકારની પ્રક્રિયા છે આ બહુ જ ભાગ્યે જ થતી પ્રક્રિયા હોય છે બરાબર રેડોક્સ તો ઉદાહરણ બી બહુ ઓછા જોવા મળશે રેડોક્સ બરાબર તો આ પ્રક્રિયા છે એમાં ફરીથી આ કોપર ઓક્સાઇડ વડે કેટલા ઓક્સિજન હતા સોરી હાઇડ્રોજન હતા એક બી નહીં 0 હાઇડ્રોજન હતા પછી કેટલા હાઇડ્રોજન થઈ ગયા એક હાઇડ્રોજન થઈ ગયો તો હાઇડ્રોજનનો શું થયો ઉમેરો થયો તો એને કહેવાશે રિડક્શન હાઇડ્રોજનનો ઉમેરો અને અહીંયા હાઇડ્રોજન જોડે કેટલા ઓક્સિજન હતા એક બી નહીં અને પછી કેટલા ઓક્સિજન થઈ ગયા એક ઓક્સિજન થઈ ગયો તો એનું શું થયું ઓક્સિડેશન થયું તો એવી પ્રક્રિયા શું કહેવાશે ઓક્સિડેશન બી તો ઇન શોર્ટ આ પ્રક્રિયામાં રિડક્શન બી થાય છે એક જણ જોડે રિડક્શન થાય છે એક જણ જોડે શું થાય છે ઓક્સિડેશન થાય તો આવી પ્રક્રિયા શું કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાશે શું કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે શબ્દ પડી ખાસ ના પડી મને ખબર છે કે રેડોક્સ નહીં પડે જ્યાં સુધી તમે લોકો મારી સામે નહીં હો તો થોડુંક મને ફોન કરજો સમજવા માટે નંબર હજુ લખેલો છે બરાબર તો ફરીથી જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય એવી પ્રક્રિયા શું કહેવાશે રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે ચલો હવે આ પ્રક્રિયા છે બરાબર હવે એક હોમવર્ક દરેક જણા માટે આ પ્રક્રિયામાં પ્રક્રિયામાં તમારે પણ લખાવવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશન કરતા કોનું રિડક્શન થાય છે અને રિડક્શન કરતા કોણ ચલો આનું શું થાય છે ચલો સૌથી પહેલા જોઈએ ઓક્સિડેશન કોણ થાય છે જો 1 2 3 અને 4 વસ્તુ છે તો કોનું ઓક્સિડેશન થાય છે વિચારો આનું તો શું થાય છે રિડક્શન થાય છે હાઇડ્રોજન નું શું થાય છે ઓક્સિડેશન થાય શું થાય છે હાઇડ્રોજન નું ઓક્સિડેશન તો ઓક્સિડેશન કોનું થાય છે હાઇડ્રોજન નું ચલો ઓક્સિડેશન કરતા કોણ મેં વ્યાખ્યા કીધી હતી જેનું ઓક્સિડેશન થતું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે ઓક્સિડેશન કરતા તો આનું ઓક્સિડેશન થયું છે
આનું ઓક્સિડેશન થયું કે નહીં? તો એની જે બાજુવાળો એટલે આ પદાર્થ છે એને શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. પડી ગઈ ખબર? ચલો નેક્સ્ટ. હવે કોનું રિડક્શન થાય? આ જ પ્રક્રિયા જોઈએ. આનું રિડક્શન થયું તમે જોઈ લો. પ્રક્રિયા તમારી સામે છે. આનું રિડક્શન થયું કે નહીં? તો આ રિડક્શન થયું. તો કોપર આખું લખવાનું, એટલું કોપર નહીં લખવાનું. આ જે આખું લખવાનું. કોપર ઓક્સાઇડ નું શું થયું? રિડક્શન થયું. તો રિડક્શન કરતા એટલે શું? તો જે પદાર્થનું રિડક્શન થયું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? રિડક્શન કરતા. જે પદાર્થનું રિડક્શન થયું હોય એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? રિડક્શન કરતા. તો આનું રિડક્શન થયું કે નહીં? તો એની બાજુવાળા પદાર્થને શું કહેવાશે? રિડક્શન કરતા. તો રિડક્શન કરતા કોણ છે? H. લખી કાઢો બધા બરાબર. પછી આપણે ચેપ્ટરનો એન્ડ લાવીએ. છેલ્લું એક વસ્તુ સમજાવી દઉં. પોઝ કરી દો. ચલો નેક્સ્ટ. ચેપ્ટરમાં આપણે છેલ્લી બે વસ્તુ રહે છે બરાબર. ક્ષાર અને ખોરાક. શું? તો એમાંથી આમ તમને આપું છું ડુંગરમાં ગ્રાઇડમાં મસ્ત તો ચોપડીમાં મસ્ત ફકરો આપેલો. ક્ષાર એટલે કાટ લાગવો, એકદમ સિમ્પલ ભાષામાં કાટ લાગવો. એ તમે એક વખત વાંચી લેજો દરેક જણા. ક્ષાર એક વખત વાંચો. હોમવર્કમાં એક વસ્તુ આપી રહ્યું બરાબર, એક જ આપેલું. હવે ખોરાક પણ તમને એક વખત સમજાવી દઉં. તો તમે જોયું હશે જિંદગીમાં આપણે કે સફરજન લાયા, શાકભાજી લાયા કે કોઈ બી વસ્તુ, સફરજન છે. સફરજનને કાપ્યું. હવે એ કાપી હું હવામાં મૂકી રાખું છું, લાંબા સમય સુધી મૂકી રાખું છું, તમે જો શું થાય છે? સડી જાય છે, રંગ પીળો થઈ જાય છે. સડી જાય છે કે નહીં? રંગ પીળો થઈ જાય છે. કોઈ બી ફળનો, કેળુંનો, કેળા તમે લાંબા સમય સુધી મૂકી રાખશો તો શું થશે? હવામાં ખોલ્યું બગડી જશે. તો એ જે પદાર્થ બગડી જાય છે એને શું કહેવાય છે? ખોરાપણું કહેવાય છે. શું કહેવાય છે? ખોરાપણું કહેવાય છે બરાબર. તો એ જે ખોરાપણું ના થાય, ખોરાપણું ના થાય એના માટે શું કરવામાં આવે છે? તો કે એક પદાર્થ હોય છે એન્ટીઓક્સિડન્ટ. શું? એન્ટીઓક્સિડન્ટ. શું હોય છે એન્ટીઓક્સિડન્ટ? તો પહેલા તો કશું સમજીએ કે આ જે સફરજન જે પડે કેમ બગડી કેમ જાય? તો કે સફરજન હવામાં પડ્યું હોય બરાબર. તો એ જે સફરજન ખુલ્લું તમે હવામાં મૂકી રાખો છો તો એના હવામાં તો કયો આવેલો છે? ઓક્સિજન રહેલો છે. તો હવામાં જે ઓક્સિજન છે એ સફરજન ઓક્સિડેશન કરશે. શું કરશે? ઓક્સિડેશન કરશે. શું કરશે? અને ઓક્સિડેશન કરશે સફરજન છે બરાબર. તો સફરજન હવામાં, હવા સફરજન ઉપર પસાર થશે તો સફરજન શું કરશે? ઓક્સિડેશન કરશે. અને સફરજનનું ઓક્સિડેશન કરશે અને સફરજન શું થઈ જશે? બગડી જશે. તો આ જે સફરજન બગડી ના જાય તો એના માટે એક પદાર્થ હોય છે એન્ટીઓક્સિડન્ટ. શું હોય છે? એન્ટીઓક્સિડન્ટ. તો એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એના ઉપર લગાવવામાં આવે છે બરાબર. આવો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ બીજે ક્યાં જોવામાં આવે? તો કે જે વેફરના જે પડીકા હોય છે તો વેફરના પડીકાની બધી વસ્તુ તમે જો લાંબા સમય સુધી સાચવી રાખવાની હોય. આજે બાલાજીના વેફર હોય છે તમે જો તમને એમ લાગે છે હવા જ અંદર તો બરાબર. તો એ હવા નથી હોતી. નાઇટ્રો એ જે વેફરનું પડીકું હોય છે બને એના પછી 1 2 3 મહિના સુધી સાચવવાના હોય. તો ત્યાં સુધી જો વેફર ખુલ્લી હવા પડે તો કેવું થઈ જાય? બગડી જાય. પડીકામાં બી પડીને તો શું થઈ જાય? બગડી જાય. તો એના માટે એ લોકો શું કરતા હોય છે કે વેફરનું જે પડીકું હોય છે એ પડીકાની અંદર પહેલેથી જ એન્ટીઓક્સિડન્ટ ભરી દે. એન્ટીઓક્સિડન્ટ એટલે એક પ્રકારનો એવો વાયુ કે જે ખોરાકને બગડવા દેશે નહીં, ઓક્સિડેશન થવા દેશે નહીં. તો એવો વાયુ કયો છે? તો કે નાઇટ્રોજન. કયો છે? નાઇટ્રોજન. તો જે વેફરનું જે પડીકું હોય છે તો એની અંદર પહેલેથી કયો વાયુ ભરી દેતા હોય છે? નાઇટ્રોજન ભરી દેતા હોય છે. તો એ જ્યારે નાઇટ્રોજન ભરી દેતા હોય છે ત્યારે શું થાય છે? તો કે નાઇટ્રોજન અંદર ભરી દેશે તો જે વેફર પડેલી છે
એનું ઓક્સિડેશન થશે નહીં અને વેફર બગડશે નહીં. પડી ગઈ ખબર બધાને? 100%. ફરીથી ખોરાકનું એટલે ખોરાકનું બગડી જવું અથવા ખોરાક ખવાઈ જવું. તો જે સફરજન છે, કેળા છે, જેટલા ફળો છે, શાકભાજી છે, એ બહાર પડી રહેતા હશે તો બગડી જાય છે. કેમ બગડી જાય? તો કે એના ઉપર ઓક્સિજન થતો હોય, હવામાં ઓક્સિજન રહેલો આ ચોક છે, ધારો કે માની લો સફરજન છે, તો આ સફરજન ઉપર ઓક્સિજન જશે અને ઓક્સિજન થશે એટલે ઓક્સિડેશન થશે સફરજન ઉપર અને ઓક્સિડેશન થશે તો પદાર્થ બગડી જશે. પદાર્થ શું થઈ જશે? બગડી જશે. એટલે આપણે આના આજુબાજુ એવું કંઈક રાખી દઈએ કે ઓક્સિડેશન થાય નહીં. શું ના થાય? ઓક્સિડેશન. તો એવા પદાર્થને શું કહેવાશે? એન્ટીઓક્સિડન્ટ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે એવા પદાર્થને શું કહેવાય છે? એન્ટીઓક્સિડન્ટ. તો આપણું ચેપ્ટર અહીંયા પતે છે. બરાબર. તમારું ચારણ એક વખત જાતે કરવાનું, મને ફોન કરવાનો. બરાબર. તો બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ જો કદાચ આ તમે જોતા હો તો તમને હું માફી માંગુ, કારણ કે હું આજે કદી કોઈ વસ્તુ ઘરેથી નથી આવતો, પણ હું ચારણની બધી વસ્તુ અમારી સ્કૂલમાં ફરીથી ચલાવીશ. એટલે એ લોકો એક વખત ઘરેથી આપું છું. જો તમને કોઈ ખબર ના પડે તો મારો કોન્ટેક્ટ નંબર છે, બરાબર, ફોન કરી દો. સર ચારણમાં આ વસ્તુની ખબર નથી પડતી, હું ચારણ તમને ફોન પર આખું સમજાવીશ. બરાબર. પણ અત્યારે મારે થોડું જવાનું હોવાથી આ ચારણ આપણે તમને હોમવર્ક આપીએ છીએ. બરાબર. તો અને હોમવર્કમાં એક થી 3 ક્વેશ્ચન હોમવર્કમાં કયા? પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન બધાએ કરવો. પડી ગઈ ખબર? 100%. ચલો તો ધ્યાન રાખો. અને આના પછી હું ગણિતનું ચેપ્ટર ચાલુ કરીશ. કયું ચાલુ કરીશ હું તમને કહી દઈશ, પણ ગણિતનું ચાલુ કરીશ. જો અહીંયા મારા બોર્ડ ઉપર નહીં આવે તો હું તમને ચોપડામાં ભણાવતો વિડિયો મૂકીશ, જે બી કમ્પ્લીટ સમજણ પડશે. બરાબર. ચલો બાય, ધ્યાન રાખજો. બરાબર.